દાદરા નગર હવેલીના માજી સાંસદ મોહન ડેલકરને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। મોહન ડેલકર ભાજપમાં જોડાવાના હોવાની એક વાત વહેતી થતા તેમણે ધમકી મળી હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે। મોહન ડેલકરને એસએમએસ કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે। આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને ધમકી ભર્યા એસએમએસ કોણ મોકલી રહ્યું છે તેની તપાસમાં લાગી ગયું છે। વધુ માહિતી આપી રહ્યા છે આ મુદ્દે સંવાદદાતા જાવેદ ખાન। જી જાવેદ, શું વધુ માહિતી મળી રહી છે? આ સેલવાસની ઘટના છે, જે મોહન ડેલકર છે, માજી સાંસદ છે, કોંગ્રેસમાં છે, અત્યારે હાલ બીજેપીમાં જોડાવાની જે રીતે ચર્ચા છે તે અટકળોમાં તેઓ ફસાય છે, ત્યારે હાલ ગઈ મોડી સાંજે તેઓને એક એસએમએસ મળ્યો હતો। 1 કરોડ રૂપિયાની સોપારી તેમને મળી છે એસએમએસ મોકલનારને, અને મોહન ડેલકરને જે જાનથી મારી નાખવાની ધમકી ભરે મેસેજ પડતાની સાથે જ સેલવાસા પોલીસ પહોંચી થઈ હતી। જોકે મોહન ડેલકરે ગંભીરતાથી આ વાતને લઈને પોલીસને જાણ કરતા સેલવાસના ડીએસપીએ તાત્કાલિક અસરથી તેના પર આદેશ કરવા સેલવાસ પોલીસને આદેશ કર્યા હતા। તો બીજી તરફ આ ઘટનાને લઈને સમગ્ર દાદરા નગર હાલમાં ચકચાર મચી ગઈ। જી જાવેદ, આભાર માહિતી બદલ।